પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાવું, કારણ કે આ આખું જે છે એ સેક્શન એમાં વન લાઇનર ક્વેશ્ચનમાં VSQ માં આવે છે. બરાબર, તમે લોકોએ જેમ મને કીધું એમ કે VSQ ને 2 માર્ક્સ ના ક્વેશ્ચન આપણે પછી ક્યારેક કરશું, પહેલા આપણે પત્ર લઈ લઈએ. બરાબર, ચાલો. બેંક સાથેના પત્ર વ્યવહારમાં આપણને પહેલો જ પત્ર આપ્યો છે. અંશુભાઈ કમેન્ટ આવે, વિડિયો છોટે છે ભાઈ. તમારું નેટ એકવાર બંધ કરીને શરૂ કરો, એરોપ્લેન મોડમાં નાખો, બાકી ના ધ્યાન આપો. ચલો, કયું છે? ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો ધી મોસ્ટ ટાઈમ એવો પત્ર. બરાબર, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, ધી મોસ્ટ ટાઈમ પત્ર. શું લેવા? કારણ કે અત્યારે તમને ખબર છે, મને ખબર છે, ઓનલાઈન જે કાંઈ પણ શેરના ખરીદ વેચાણની ઘણી બધી એપ્લિકેશન્સ છે. બરાબર, એ લોકો જે છે અત્યારે વધી ગયું છે. ટૂંકમાં શેરની ખરીદ વેચાણની પદ્ધતિની બધું અત્યારે ગ્રો એપ્લિકેશન બધું આવ્યું, તો અત્યારે વધી ગયું છે. આની પહેલા મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ડીમેટ એકાઉન્ટ કાં તો આવી રીતે થર્ડ પાર્ટી તમને ખોલી આપે, ગ્રો એપ્લિકેશન છે, એન્જલ વન એપ્લિકેશન એ ખોલી આપે, કાં તો તમને બેંકે ખોલી આપે. સમજાય કે ના સમજાય? બેંકે તમને શું ખોલીને આપે? ડીમેટ ખાતું ખોલાવીને આપે. તો ધી મોસ્ટ ટાઈમ. હવે આ બાબત બધામાં સેમ રહેશે કે હંમેશા જ્યારે કોઈ ક્યાંય ગયું બધું, હંમેશા જ્યારે કોઈ વ્યક્તિ પત્ર લખતો હોય, કોણ? વ્યક્તિ. આપણે બે રીતે પત્ર લખવાના આવશે, એક કઈ તરીકે? એક પેઢી તરીકે, ને બીજું કઈ તરીકે? વ્યક્તિ તરીકે. જ્યારે તમે વ્યક્તિ તરીકે પત્ર લખો છો બેટા, જ્યારે તમે વ્યક્તિ તરીકે પત્ર લખો છો તો તમારું સરનામું મિડલમાં આવશે નહીં. તમારું સરનામું ક્યાં આવશે? તો તમારી જમણી બાજુના આ ખૂણા. સરનામું કઈ રીતે હોય? તો પેલા તમારું નામ, પછી તમે જે તે એરિયામાં રહેતા હોય એનો પ્લોટ નંબર, એ વિસ્તારનું નામ, બરાબર, જે તે ક્ષેત્રમાં રહેતા હોય ઈ, અને એનો પિનકોડ નંબર. જો અહીંયા આપણે ખાલી ડીમેટ ખાતું કીધું છે, સ્પેસિફિક એમ નથી કીધું. બરાબર, કે અમરેલી સ્થિત બેંકને ડીમેટ ખાતું ખોલાવવા અંગે પત્ર લખો, તો આપણે ભાવનગરનું નાખીએ, ઈઝી પડે. ભાવનગરનો પિનકોડ યાદ રહે, એરિયા બધા યાદ હોય એટલે ઈઝી પડે. આટલું લખાઈ ગયું. ફરજિયાતપણે આ એક લાઈન છોડી નીચે શું લખવાની? તારીખ. તારીખ કઈ રીતે લખવાની? તો આવી રીતે, પહેલા ડેટ, મહિનો, વર્ષ. મહિનો કઈ રીતે લખવાનો? મહિનો લખવાનો ગુજરાતીમાં અને આખો લખવાનો. બરાબર, અત્યારે હમણાં ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ જાય તો તમે ખાલી એમાં ફેબ્રુ ડોટ કરીને મૂકી દો, નહીં ચાલે, માર્ક કટ થઈ જશે. આ ક્યારે માર્ક કટ થાય? જયારે તમે 90, 80 અડતા હશો ત્યારે આવી નાની નાની મિસ્ટેક કાઢીને તમારા માર્ક કાપી નાખશે. અને આનો તો આખો 0.5 માર્ક તો આમ નીકળી જાય. શું લેવા? કારણ કે મંથ તમે આખો નથી લખ્યો. એટલે મહેરબાની કરીને મંથ આખો લખજો. સૌપ્રથમ તારીખ, મહિનો અને પછી જ વર્ષ. બરાબર, આ બ્રિટિશ પદ્ધતિ છે. અમેરિકન પદ્ધતિમાં શું આવે? પહેલા મહિનો, પછી તારીખ અને પછી વર્ષ. 11મા ધોરણમાં ભણી ગયા છો. ચલો, એટલું થઈ ગયું. બરાબર, હવે અહીંયા લખ્યું આપણે, તારીખ લખી, એની એક લાઈન છોડીને અહીંયા કોનું સરનામું આવશે? બેંકનું. તો આપણે ડીમેટ ખાતું કે કોઈ પણ માથાકૂટ આપણે કરતી હોય બેંક કારવાર, તો આપણે કોને પત્ર લખવાનો થશે? મેનેજરને પત્ર લખવાનો થાય. તો એ મેનેજરનું નામ, મેનેજરના નામ પછી ડાયરેક્ટ એનું એડ્રેસ નથી લખવાનું. શું લખવાનું છે? ઈ બેંકનું નામ. શું લખવાનું? બેંકનું નામ, પછી એડ્રેસ, પછી XYZ. બેંકનું નામ તો ખબર હોવી જોઈએ ને, કઈ બેંકના પત્ર લખીએ છીએ. વિષય જેમ કીધો છે એમ, ડીમેટ ખાતું ખોલાવવા અંગે. હવે ધ્યાનથી સમજજો, આ કોઈ પણ પત્ર ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો આવશે. અગેન કીધું, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો કોઈ પણ પત્ર આવે, બરાબર, તો આ પહેલો પેરેગ્રાફ સેમ રહેશે. આમાં તમે શું ચેન્જ કરી શકો? બદલાવ તમે શું કરી શકો? આ વર્ષ તમને જે ગમે એ લખી શકો. આ નંબર, ખાતા નંબર તમે લખી શકો. અહીંયા ફરજિયાત રીતે કયું ખાતું આવશે? બચત ખાતું આવશે, કારણ કે વ્યક્તિ તરીકે પત્ર લખીએ છીએ, ચાલુ ખાતું નહીં આવે.
એટલે ઈ યાદ રાખજો. કયું ખાતું? બચત ખાતું. બરાબર? જો સમજજો, હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર XYZ ધરાવું છું. છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી નવી યોજનાઓ અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર લુણાવાડા પંથકમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. આ બેઠો પેરેગ્રાફ આવશે. આ લુણાવાડા આપણે એને લખ્યું છે, અહીંયા એને એડ્રેસ લુણાવાડા નાખ્યું, આપણે શું લખવાનું? ભાવનગર, કે જે તે વિસ્તારનું નામ. રેડી? પછી શું કીધું? આ રીતે સેમ જ આવશે કે તાજેતરમાં બેંક દ્વારા જે કાંઈ પણ ડીમેટ ખાતું ખોલાવવાનું કીધું છે, મારે મારો આ ઉપરનો અકાઉન્ટ નંબર છે એની સાથે મારે શું શરૂ કરવું છે? ડીમેટ એકાઉન્ટ સ્ટાર્ટ કરવું છે. બરાબર? ડીમેટ ખાતું ખોલાવવા અંગે માટે જરૂરી શરતો નિયમોનું પાલન કરવા હું ખાતરી આપું છું. ડીમેટ ખાતાની શરત પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું 5000 નું લઘુત્તમ બેલેન્સ પણ જાળવીશ. આ એક પેરેગ્રાફ નો લખ્યો એટલે 1 માર્ક ગયો. આ એક પેરેગ્રાફ ની લખશો એટલે 1 માર્ક ગયો છે, કારણ કે આ મેઇન છે. શું લેવા? કારણ કે આમાં શું લખી છે? શું લખી છે? શરતો. આ એમ કે છે કે ડીમેટ ખાતા માટે જે નિયમોનું પાલન કરવાનું છે, નિયમોનું પાલન કરીશ. હવે એને નિયમ કીધો. કયો નિયમ કીધો? શરત પ્રમાણે એને ખાતામાં કયા ધોરણે? ત્રિમાસિક ધોરણે રાખવું પડતું 5000 નું લઘુત્તમ બેલેન્સ. તમારા ખાતામાં ઓછામાં ઓછું એટલું તો બેલેન્સ હોવું જ જોઈએ. એ પણ હું જાળવીશ. ડીમેટ ખાતું ખોલાવવા માટે સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, IMP, આમાંથી એક વસ્તુ છૂટવી ન જોઈએ. કઈ કઈ? ભરેલું ફોર્મ, મારા 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ, પાન કાર્ડની નકલ. ઓબ્વિયસ વાત છે, પાન કાર્ડની નકલ જોશે ને જોશે. લાઇટ બિલ ભૂલી ગયા તો હાલશે, પાન કાર્ડની રકમ જોશે. લાઇટ બિલની જગ્યાએ આધાર કાર્ડ લખી નાખો, ચાલે. બરાબર? ચાલશે. લાઇટ બિલની જગ્યાએ આધાર કાર્ડ લખ્યો, લાયસન્સ છે, પણ લાયસન્સ, લાઇટ બિલ કે આધાર કાર્ડ, આનો પુરાવો હેના માટે માંગશે? શેના માંગે? એડ્રેસ માટે. તમે જે એરિયા, હું એમ કહું કે ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લો, તમારું આધાર કાર્ડ લઈ લો, બરાબર, કે ચૂંટણી કાર્ડ લઈ લો, એ બધામાં એડ્રેસ કયું હશે? વીજળી બિલ થી માંડીને બધા. વીજળી બિલ ક્યાં આવે? તમારે એડ્રેસ પર જ આવે ને, તો એડ્રેસ નો પુરાવો છે વીજળી બિલ. આમાં તમે લખી શકો, માફ કરજો એની માટે. તથા ડીમેટ ખાતા ચાલુ કરાવવા માટે ભરવી પડતી ₹500 ની રકમનો ચેક આની સાથે બીડેલ છે. બરાબર? ડીમેટ ખાતું ખોલાવવાની સાથે જેનો પાસવર્ડ, કસ્ટમર આઈડી, આ બંને અલગ મળે. કારણ કે હવે આ તો એની પાસે રહેશે જ, તે બચત ખાતા નંબર. એની સાથે એને શું મળશે? એક કસ્ટમર આઈડી અને એક શું મળશે? પાસવર્ડ મળશે. તમને લોકોને હજી એક વાત જણાવી દો, જો તમે લોકો ડીમેટ એકાઉન્ટ ખોલો છો ગ્રો એપ્લિકેશનમાં કે એન્જનવલ એપ્લિકેશનમાં, બરાબર, ત્યારે ડીમેટ ખાતું ત્યારે તમે ખોલાવો ત્યારે તમને એક આઈડી નંબર આપશે અને તમને કહેશે કે તમારા આઈડી નંબર માટે તમે પાસવર્ડ સેટ કરો. અને એ આપણે જે છે આપણી અનુકૂળતા મુજબ આપણે શું સેટ કરવાનું હોય? પાસવર્ડ. એ પાસવર્ડ આપણી પાસે હોય તો આપણું ડીમેટ એકાઉન્ટ બીજું કોઈ ખોલી શકે નહીં. લાઈક નોર્મલ એપ્લિકેશન જ, બરાબર, જેમાં પાસવર્ડ ન હોય તો બીજું કોઈ ખોલી શકે નહીં. સત્વરે કાર્યવાહી કરવા વિનંતી. આપનો વિશ્વાસ. શું અહીંયા બિડાણ લખેલું છે? બિડાણ શું લખેલું છે? 4. ઉપર બધી વસ્તુ ડિટેલમાં લખવી હોય તો ડિટેલમાં લખો. કઈ કઈ વસ્તુ કીધી? ફોર્મ, 2 ફોટોગ્રાફ, લાયસન્સ, પાન કાર્ડની નકલ, આ બધું અહીંયા લખવું હોય તો ઈ લખો. બરાબર? ચેક લખો હોય તમે તમારી પર, આ તો 4 લખીને જવા દો તો વાંધો નહીં. બરાબર? ભરેલું ફોર્મ, ફોટોગ્રાફ્સ, લાયસન્સ, પાન કાર્ડની નકલ, ડીમેટ ચાલુ કરવા માટે 5000 ચેક. અહીંયા 5 આવશે ભાઈ, 4 નહીં આવે. બરાબર? 5 સમજાય કે ના સમજાય? ધી મોસ્ટ એમપી પત્ર પૂછાવા માટે. બરાબર? ડીમેટ ખાતું. પછી ચેકના નાણાં ચૂકવણી અંગે અટકાવવા અંગેનો પત્ર. બરાબર? મે બી પૂછાય તો, પણ આમાં સેમ જ આવશે બધું કે ભાઈ મારા દ્વારા લખાયેલો ચેક જે છે, બરાબર, આમાં તમારે પેલા આવા જયારે પત્ર લખતા હોય, ઇનકેસ જો તમારે પત્ર કદાચ આવી જાય તો, આવો જયારે પત્ર આવે તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ લખવાનું કે ભાઈ આપણી આની પેલા ટેલિફોનમાં વાતચીત થઈ ગઈ છે, એના અનુસંધાનમાં આ પત્ર લખું છું. કારણ કે ભાઈ પત્ર લખવા ન બેઠાય, ચેક ખોવાઈ ગયો તો પત્ર લખવા બેઠાય નહીં. ડાયરેક્ટ પેલા કોને જાણ કરી દેવી પડે? બેંકને જાણ કરી દેવી પડે. બરાબર? એ રીતનું છે. અને આમાં ચેક નંબર એ ફરજિયાત લખવાનો થશે તમારે. ડીમોસ્ટ એમપી આ પૂછાય કે બેંક દ્વારા એની પહેલાનો ડીમેટ ખાતાનો એક આઈએમપી બોર્ડ માટે ડીમોસ્ટ એમપી અત્યારે પત્ર કહું છું કે આ પૂછાવાની સંભાવના બહુ જ વધારે. બરાબર? બીજો કયો છે?
બેંક દ્વારા ચેક ખોટી રીતે અમાન્ય કર્યા હોવાની ફરિયાદ. જો હવે આમાં બે વસ્તુ આપણે રમત કરી ગયા. અહીંયા શું છે? પેઢીનું નામ છે. કોનું નામ છે? પેઢીનું નામ છે. હવે તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે વ્યક્તિ તરીકે પત્ર લખો, કાં તો પેઢી તરીકે પત્ર લખો. વ્યક્તિ તરીકે પત્ર લખશો તો સરનામું અહીંયા આવશે આખે આખું, અને બચત ખાતું આવશે. પેઢી તરીકે લખો છો તો આપણે જેમ કીધું એમ અહીંયા તમે સરનામું લખી શકો. અહીંયા લખવું જરૂરી નથી, સરનામું અહીંયા લખી શકો વચ્ચે મિડલમાં. બરાબર? પછી તારીખ, ફોન નંબર, મેનેજર, XYZ. બરાબર? ચલો ધ્યાન રાખજો. આમાં પહેલા સ્ટાર્ટિંગમાં અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર, જો પેઢી છે એટલે ચાલુ ખાતું કીધું છે, નોવેલ્ટી નામનું ખાતું ધરાવીએ છીએ. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી જ કરવામાં આવે છે. બરાબર? મહેરબાની કરીને આ પેરેગ્રાફ સેમ રાખજો. હું તમને જે અંડરલાઈન કરી દઉં ત્યાં તમે તમારી રીતે વસ્તુ લખી શકો, અથવા તો તમને પત્રમાં જે કીધું છે એ લખી શકો. તમને એમ કીધું હોય, બરાબર, કે સમરસ નોવેલ્ટીનો બેંકે ચેક ખોટી રીતે અમાન્ય કર્યો છે, અહીંયા એમ લખેલું હોય, સમરસ નોવેલ્ટીનો ચેક બેંક દ્વારા ખોટી રીતે અમાન્ય કર્યો છે, આ અંગે ફરિયાદ કરતો પત્ર લખો. આવું તમને કે તો ઓલરેડી તમને પેઢીનું નામ આપી દીધું છે. બરાબર? એટલે તમારે અહીં જ લખવું પડશે. માની લો તમને આમાં કાંઈ પેઢીનું નામ કેવું કઈ કીધું નથી, તો આ વર્ષોએ તમે તમારી રીતે લખી શકો. ચાલુ ખાતા નંબરમાં ચાલુ ખાતો તો એમ જ રહેશે, નંબર તમે તમારી રીતે લખી શકો. બરાબર? સમરસ નોવેલ્ટીની જગ્યાએ તમે કોઈ પણ તમારું નામ પણ લખી શકો. બરાબર? બાકીનું આ બધું સેમ આવશે, કાંઈ ફેર આવશે નહીં. બરાબર? અહીંયા તે તારીખ એક આ લખવું હોય તો સાઈડમાં લખી નાખજો. જ્યારે બેંકની સાથે ચેક બાબતે આપણે ક્યારે પણ પત્ર લખતા હોઈએ, આગળનો પત્ર ને આયનો પત્ર, બેંક સાથે આપણે જ્યારે પણ ચેક બાબતે પત્ર લખતા હોઈએ તો ફરજિયાતપણે લખવાની તારીખ. તારીખ એટલે કઈ તારીખ? જે તારીખે ચેક લખ્યો હોય ઈ. બીજું શું લખવાનું? ચેકનો નંબર, ફરજિયાત, આ ભૂલાવું જ ન જોઈએ. અને મૂલ્ય, મૂલ્ય એટલે નાણાં, કેટલા રૂપિયાનો ચેક લખ્યો હતો. બરાબર? આ ત્રણ વસ્તુ ફરજિયાતપણે લખાવી જોઈએ. જો અહીંયા તારીખ લખી, ચેક નંબર લખ્યો છે, પૈસા લખ્યા છે. બરાબર? પ્રતિભા સ્ટોર સોમનાથને આપેલો હતો, બેંકમાં રજૂ કરવામાં આવ્યો, પરંતુ ચેકના નાણાં ખાતામાં જમા થયા નહીં. શું દેખાડે છે એને? અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે ચેક પરત કરી દેવામાં આવ્યો. બરાબર? પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમો ચેક લખતા હોઈએ છીએ, જેથી જે દિવસે ચેક લખાણો એ દિવસે અમારા ખાતામાં કેટલા હતા? 50,000 હતા, અને ચેક કેટલાનો છે? 12,000. એટલે સિમ્પલી પાસ થઈ જવો જોઈએ ચેક. પણ તમે ચેક પાસ કર્યો નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ લાઈન ફરજિયાત આ બેઠે બેઠું રહેશે. સત્વરે તપાસ કરવી. બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારિક પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે અને નાણાકીય વ્યવહાર અટકી જાય છે. માની લો કે તમે મારી સાથે બિઝનેસ કરતા હો, બરાબર, તમે મને ઉધાર માલ આપ્યો ને હું તમને લોકોને ચેક આપી દઉં, તમને લોકોને મેં ચેક આપ્યો, તમે ચેક બેંકમાં વટાવા ગયા, અને વટાવા ગયા ત્યારે એમ કીધું કે ભાઈ આ ખાતામાં બેલેન્સ છે જ નહીં, ચેક બાઉન્સ થયો છે તમારો, તો તમારા માનસપટમાં મારી છાપ ખરાબ પડે કે કરણસરે અમને બાઉન્સ ચેક આપ્યો, તો આપણા વ્યાપારિક સંબંધો બગડે. એટલે ભાઈ આવું ન બને, એટલે બેંકને આ લખી દેવાનું કે ભાઈ આવી રીતે હવે મિસ્ટેક કરતા નહીં, અથવા તો તમે આની વિશે થોડીક ડિટેલમાં તપાસ કરો. બરાબર? IMP ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM અંગેની સુવિધા માટે. બરાબર? આ સાવ ઈઝી પેપર હોય ને, સાવ ઈઝી પેપર, તો આ પત્ર આવશે. આગળના જે મેં પત્ર હમણાં તમને કીધા એ થોડોક મધ્યમ અને અઘરો પેપર હોય તો આ આવે. સાવ ઈઝી પેપર જો એને કાઢવો હોય તો આ લખશે. કયો? કે ATM કાર્ડ, સોરી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ATM કાર્ડની સુવિધા મેળવવા અંગે. આમાંય તમારી પાસે બે ઓપ્શન છે. તમે વ્યક્તિ તરીકે લખો, બરાબર, કે પેઢીનું ATM કાર્ડ કઢાવો. મારા ખ્યાલથી વ્યક્તિ જ કરાય, પેઢીમાં આમાં ન જોવાય. બરાબર? ગુમ થયા અંગેનો જાણ કરતો પત્ર, બે સેલો પેપર હોય તો પૂછાય. બાકી હાર્ડમાં મેં કીધું એમ ભૂલનો ધ્યાન દોરતો પત્ર નહીં, ખાતું બંધ કરવાની જાણ અંગે પત્ર નહીં, લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, ધી મોસ્ટ MP. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, ભાઈ આ તો આપણે ડિટેલમાં ભણશું.
કારણ કે આ મને એવું લાગે છે, મારી સિક્સ સેન્સ એમ કહે છે કે આ પૂછાશે. હવે જો કઈ વસ્તુ કીધી છે આપણે, લોકર. લોકર જે છે એ પ્રાઇવેટ ઓલા જ ખોલાવતા હોય, વ્યક્તિ, બરાબર? એટલે વધારે પેઢીમાં નહીં દોડવાનું. વ્યક્તિનું નામ, ફોન નંબર, મોબાઈલ નંબર. જો ભાઈ તમને એક બીજી વસ્તુ કહી દઉં, તમને લોકોને ફોન નંબર લખવો હોય તો તમને ખ્યાલ છે કે આગળ એનો કોડ નંબર લખવો પડે. જ્યારે તમે વ્યક્તિ તરીકે લખો છો ને, એઝ અ વ્યક્તિ તરીકે પત્ર લખો છો ને, તો ફોન નંબર નહીં લખશો ને ચાલશે. મોબાઈલ નંબર લખી નાખો તો તમારું ઈમેલ આઈડી લખી નાખજો. જો કદાચ કોડ નંબર યાદ ન રહી તો તમને કીધું હોય અમરેલીનો, એનો કોડ નંબર નથી યાદ હોય તો વધારે સારું, તો લખી નાખવાનું. યાદ નથી તો મોબાઈલ નંબર ફરજિયાત લખી જ નાખવાનો. અને બીજું શું લખી નાખવાનું? તમારું ઈમેલ એડ્રેસ લખી નાખવાનું. તમારી વેબસાઇટ ન હોય, બરાબર? સિંગલ પર્સન ની વેબસાઇટ હોય નહીં, એટલે વેબસાઇટ લગા નહીં દોડવાનું. ઈમેલ એડ્રેસ, ફોન નંબર લખીને શાંતિ લઈ લેવાની. ચાલો, ધી મોસ્ટ એમપી, લોકર સુવિધા મેળવવા માટે છેલ્લા 7 વર્ષથી આપના બેંક ખાતામાં, અગેન પર્સન લખે છે એટલે કયું? બચત ખાતું ધરાવું છું, બચત ખાતાનો નંબર, બેંકની તમામ સેવાનો લાભ મળ્યો છે જેની હું કદર કરું છું. બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ હતો. આ નો લખો તો ચાલે, બરાબર? ખોલાવી શકે, પણ આપણે જયારે પત્ર લખતા હોય ત્યારે એવું બેનિફિશિયરી આપણી માટે ઈઝી રહી કે આપણે આ કરો, હે બેટા? નો જાય, પણ નો ડાઉટ. જો ભાઈ તમારી કન્વિનિયન્સ મુજબ હું તમને 2 ઓપ્શન આપું છું બેટા. તમે પેઢી તરીકે લખો તોય ચાલે, વ્યક્તિ તરીકે લખો તોય ચાલે, બરાબર? હું તમને જે ઈઝીએસ્ટ પડે છે એ કહું છું. તમને પેઢી તરીકે લખવું હોય તો મને વાંધો નથી. જો તમે લખી શકતા હો તો ધી બેસ્ટ લખજો. તમને એમાં ફાવડ હોય તો એમ લખાય, બરાબર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો આપણે આ જોઈએ. હવે આમાં એમ લખ્યું છે કે બેંકની લોકર સુવિધા નહોતી એટલે અસંતોષ હતો. આપણે આવું લાંબુ નહીં પડવાનું, આપણે કહી દેવાનું કે આપના દ્વારા મળતી વિવિધ બેંકની સુવિધાનો લાભ અમને મળ્યો છે, બરોબર? હવે આપના દ્વારા જ મળતી લોકરની સુવિધાનો લાભ મેળવવા અમે ઈચ્છીએ છીએ. આમાં એને આવું કીધું છે, આપણે બહુ લાંબુ જવાનું નહીં. આમાં એમ કીધું કે ભાઈ તમારે પેલા બેંકની લોકર સુવિધા નહોતી, હવે લોકર સુવિધા આવી ગઈ તો લોકર સુવિધા આપો, એમ નહીં. આરામથી ચાલવાનું, બરોબર? એ જાણીને ખૂબ એ બધું થઈ ગયું. આ પણ આમાં એમ લખી નાખજો. આમાં એમ લખાય કે આપના દ્વારા આપની બેંકની પ્રતિષ્ઠા, લખીએ, આપની બેંકની પ્રતિષ્ઠા તથા કાર્યનિષ્ઠાને ધ્યાનમાં રાખીને આપની બેંકની પ્રતિષ્ઠા ધ્યાનમાં રાખી હું આપની બેંકમાં લોકર સુવિધા મેળવવા ઈચ્છું છું. બસ, બરાબર? હવે અહીંયાથી લખવાનું. હવે ક્યાંથી લખવાનું? અહીંયાથી. અમારા મહત્વના દસ્તાવેજો, સોના ચાંદીની કિંમતી અલંકારો, અલંકારની જગ્યાએ તમે સેટ કે લખી શકો. મૂલ્યવાન ચીજ વસ્તુને સલામત રીતે રાખવા માટે બેંકના લોકરમાં મૂકવા માંગુ છું, એમ લખજો. ધી મોસ્ટ એમપી આ હોવું જ જોઈએ લોકરના પત્રમાં. આ નહીં હોય તો નહીં હાલે. કઈ વસ્તુ? લોકરનું કદ, એનું ભાડું, ડિપોઝિટ, લોકર મેળવવા માટે આપવા પડતા જરૂરી પુરાવા તથા કાર્યવાહીની જાણ કરશો, જેથી હું બેંકની સત્વરે મુલાકાત લઈ લોકર સુવિધા શરૂ કરાવી શકું. બરાબર? આપનો આભાર. આમાં બિડાણ કાંઈ આવશે નહીં. ધી મોસ્ટ એમપી પત્ર બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો. આ વખતે મને એવું લાગે છે કે આ પત્ર બેઠો પૂછેલ છે બેંકની લોકર સુવિધા મેળવવા માટે. બધાને બહુ ગમે. શું કરવાની છે અહીંયા? ગેરવર્તણૂકની ફરિયાદ કરવાની. આ પત્ર લખવાની મજા આવશે.
બરાબર. હવે અહીં ધ્યાન. અગેન પેઢી તરીકે લખવું હોય તોય છૂટ, વ્યક્તિ તરીકે લખવું હોય તોય છૂટ. પેઢી તરીકે અને વ્યક્તિ તરીકે ખાલી લખતા હો ત્યારે બે વાતનું ખાસ ધ્યાન રાખજો. તમારું એડ્રેસ કઈ રીતે લખવાનું અને બચત ખાતાની જગ્યાએ ચાલુ ખાતું, એ મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો. હા ચાલે, પણ મારું એવું માનવું છે કે સેન્ટરમાં લખો તો હાલું, જમણી બાજુ લખો તો માર્ક ન કપાય. બરાબર. ડિપેન્ડ ઓન યોર ટેક્સ્ટ કે તમે શું લખ્યું છે, કઈ રીતે લખ્યું છે એડ્રેસમાં. હવે તમારો એરિયા પૂરો થાય તો અલ્પ વિરામ તો આવવું જોઈએ ને. એટલે જો આ બધું છે ને, તમે જે વાત કરો છો ને અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, એ બધું જો ડિટેલમાં પેપર જોવાતા હોય ને, તમારા માર્ક્સ હાઈએસ્ટ જતા હોય ને 90 ઉપર, તો આ બધી ધ્યાનમાં લઈ બેટા. હે બેટા, કઈ રીતે કરવાનું એમ. ચલો, સૌથી પહેલા ભાઈ એક એડ્રેસ કઈ રીતે લખવું એક પ્રશ્ન આવ્યો છે, સિમ્પલી સમજાવી દઉં છું. જો વ્યક્તિ તરીકે લખો તોય તેમ, પેઢી તરીકે લખો તોય તે. સૌથી પહેલા જો આની માટે હું તમને એક લોકોને સજેશન આપીશ, જો તમારી પાસે અવેલેબલ હોય તો. જો શાળા મિત્ર હોય તો શાળા મિત્ર, અને તમારી પાસે 11મા ધોરણની એસપીસીસી હોય તો 11મા ધોરણની એસપીસીસી માં એડ્રેસ કઈ રીતે લખવું એનો એક આખો પેરેગ્રાફ સહિત સમજાવ્યું છે. જો તમને ડિટેલમાંથી જઈને વાંચવું હોય તો એ રીતે વાંચી શકો. અત્યારે હું તમને સમજાવું છું. ચલો, પહેલા તમારી પેઢીનું શું આવશે, પેઢી કે વ્યક્તિનું નામ. એ નામ આવી જાય એટલે તમારો પ્લોટ નંબર કે રૂમ નંબર ફરજિયાત લખવાનો. અહીંયા તમે એમ લખી શકો રૂમ નંબર અથવા તો પ્લોટ નંબર. આ લખાય છે એટલે કલ્પ વિરામ. હવે એ લખાઈ ગયું. હવે જો રૂમ નંબર લખ્યો છે, પ્લોટ નંબર લખ્યો છે, તો ઓબ્વિયસ વાત છે તમે કોઈક સોસાયટીમાં તો રહેતા હશો, તો સોસાયટીનું નામ કે રેસિડેન્સી એ લખાઈ ગયું. એટલે હજી એક વાર અલ્પ વિરામ. તમે જે રોડ હોય તમારો કે મેઇન એરિયાનું નામ હોય, એ એરિયાનું નામ, અલ્પ વિરામ, ડાયરેક્ટ પછી અહીંયા પૂર્ણ વિરામ નહીં આવે. અલ્પ જ આવશે. બરાબર. હું પેરેગ્રાફમાં સમજુ છું. હું પેરેગ્રાફમાં પૂર્ણ વિરામ તો લગાવવું પડે ને, પત્ર શરૂ જ લાગે. એટલે એસપીસીસી પેપર ચેક કરતો એ સપ્લી ગયો થાય, બીજું ક્યાં લખ્યું સાહેબ. ગજબ છો. રહીને એવા ક્વેશ્ચન પૂછો છો ને, વરા વીયું ગયું. વાંધો નહીં, ચાલો મજાક કરું છો ભાઈ. ચાલો રેડી. હવે જો સેમ આ વસ્તુ આ વ્યક્તિ તરીકેમાં, પેઢી તરીકે લખતા હો તો પેઢીનું નામ. બરાબર. હવે આમાં તમે તમારી જે દુકાન હોય, બરાબર, એ દુકાનનો અથવા તો આમ અહીંયા શોપ નંબર લખી શકો. શોપ નંબર જે એરિયામાં હોય ઈ ચાલશે. રેડી. બરાબર. શું છે, ગેરવર્તણૂકની ફરિયાદ. ઈઝી. હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું. આ સમય દરમિયાન બેંકની ઘણી બધી સેવાઓનો લાભ મળ્યો છે. કાં તો તમે બોલી લો, કાં તો હું બોલી લઉં, કાં તો તમે સમજી લો, તો હું આ ઘડી માથાકૂટ ન કરું. જો ભાઈ તમને લોકોને ખ્યાલ ન હોય તો મારો હજી 10મું ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં મારો કોર્સ બાકી છે. પણ તમારે લોકોને ડાઉટ સોલ્યુશન થાય એટલે એક્સ્ટ્રા એક આજે લેક્ચર લેવડે. એ લોકોને મારે આમે કોર્સ પતાવવાનો છે, એ લોકો કોર્સ બાકી જ. તમને લોકોને થોડીક આ પત્ર વિશે થોડી ખબર પડે એટલે મેં લેક્ચર લીધો છે. એટલે મહેરબાની કરીને થોડુંક તમે ધ્યાન આપી દો તો વધારે સારું. તમને પત્ર નથી સમજવા, વાંધો નહીં, તમે કોઈ પણ તમારું કઈ બીજું વાંચી શકો છો, પણ અવાજ ન કરો. બરાબર. હવે જોજો, હવે મજા આવશે. હું કીધું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી છે. કોથળી નહીં, કથળી છે. આ ન આવડે લખતા તો બેંકની સેવાઓ બગડવા પામી છે. ભાઈ શબ્દમાં, પત્રમાં શબ્દ ને વાક્ય રચનાનું બહુ મહત્વ. બરાબર. અને કર્મચારીઓની વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. હવે ઘટના કહેવાની. ઘટનામાં શું થયું તો 2 દિવસ પહેલા મારી સાથે બેંકના કર્મચારી દ્વારા થયેલું વર્તન બેંક માટે શરમજનક છે. શબ્દ દ્વારા એને ચાબુક માર્યું છે. તેમજ ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે. રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટેની મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે,
જે આપની બેંકના મારા બચત ખાતા નંબરમાં જમા થવાની હતી. જો ભાઈ, આને શિષ્યવૃત્તિ કીધું છે. તમે બીજું કોઈ પણ રીઝન લખી શકો કે તમે બેંકમાં ગયા હતા શું લેવા. લખવું તો પડે. ઓબ્વિયસ વાત છે, બેંકમાં કઈ કામ ધંધો નથી ને ત્યાં કેશિયર ને જઈને એમ કે શું લાલે કામ ધંધો વાળો પગાર મળ્યો એમ નહીં કહેવાનું. પછી ઓલો ગેરવર્તણૂક કરશે ત્યારે પત્ર નહીં લખતા. ચાલો ચલો હવે પતે છો પતે હાલો. બરાબર, મેં કીધું એમ નોર્મલી. હવે જો સાઈડમાં મૂકીએ, સિરિયસલી તમારે આમાં તમે કોઈ પણ બીજું રીઝન લખી શકો કે તમે બેંકની મુલાકાત લીધી હતી શું લેવા. બરાબર, એ તમારે ફરજિયાતપણે લખવું પડે. બરાબર, રાજ્ય સરકારનો હુકમ થયે ઘણો સમય વીત્યો છતાંય જે શિષ્યવૃત્તિ જમા ન થયેલી હોવાથી આપની બેંકમાં વિભાગનું કામકાજ કરતા કર્મચારીનો સંપર્ક કર્યો, પરંતુ ત્યારે તેમણે મારી સાથે અણછાજતું આ ન શબ્દ યાદ રહે તો અયોગ્ય કેવું અયોગ્ય વર્તન કર્યું અને ગેરવ્યાજી માંગણી પણ કરી. આ તમે નો લખો તો ચાલશે. ગેરવ્યાજી માંગણી એટલે કે ભાઈ જો તમારે પૈસા જોતા હોય તો તમારે અમુક પૈસા મને દેવા પડશે, એટલે આ નો લખતા હોય. જેના પરિણામે હું ખૂબ જ અપમાનિત અને માનસિક રીતે અસ્વસ્થ અનુભવું છું. શિક્ષાત્મક પગલા લ્યો એનો અનુરોધ કરું છું. ધી મોસ્ટ એમપી પૂછાઈ શકે. આટલી વસ્તુનું ખાલી ધ્યાન રાખજો બેટા. ઓવર ડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર સેલો પેપર હોય તો આવી શકે, બાકી બહુ નહીં. શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર આઈએમપી. બરાબર, ચાલો આ સમજી લઈએ ફટાફટ. શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર ધીમો આઈએમપી. બરાબર, ઓબ્વિયસ વાત છે, શૈક્ષણિક લોન કીધી છે એટલે હવે અહીંયા ફરજિયાતપણે પેઢી નો આવે. પેઢીને ભણવા માટે લોન નથી જોતી, વ્યક્તિ આવશે. એટલે અગેન શું આવશે? બચત ખાતા નંબર. બરાબર, રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ હું પણ મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા માંગુ છું. મારી પુત્રીને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા IIM માં પ્રવેશ મળેલો છે, જે અભ્યાસક્રમની સમગ્ર ફી ₹12 લાખ જેટલી થાય છે. હવે સમજી લો, પેલા તો શૈક્ષણિક લોન કયા માટે લ્યો છો? જો અહીંયા રાજ્ય સરકાર કીધું છે, રાજ્ય સરકાર નથી નો લખવું હોય તો તમે એમ લખી શકો કે હાલમાં બેંક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના શિક્ષણ માટે અથવા તો વિદ્યાર્થીઓ આગળ ભણી શકે, ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે લોનની સુવિધા શરૂ કરવામાં આવેલી છે, જેનો અમે લાભ લેવા માંગીએ છીએ. આટલું લખાઈ જાય એટલે અહીંયાથી શરૂ કરવાનું. મારી પુત્રીનો ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માંગુ છું. અહીંયા તમારે સ્નાતક લખવું હોય તો સ્નાતક લખો, 10મું ધોરણ 12મું ધોરણ લખવું હોય તો એ લખી શકો. બરાબર, પછી ઓકે, અભ્યાસ તો કરવો છે, પણ અભ્યાસ ક્યાં કરવાનો? તો જે તે અભ્યાસ કરવા માટેની સ્કૂલ હોય કે સંસ્થા હોય એ સંસ્થાનું નામ લખવાનું અને એની માટેની ફી પણ ફરજિયાતપણે લખવાની. જે કેટલી છે અહીંયા? 12 લાખ રૂપિયા છે. આ ખર્ચને પહોંચી વળવા માટે મારે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય બની છે. આ લોન લેવા માટે કરવી પડતી કાર્યવાહી, જરૂરી દસ્તાવેજ પુરાવાની જાણ કરશો, જેથી અમે તૈયાર રાખીએ અને લોન મેળવવામાં વહીવટી સરળતા અને વિલંબ રહે નહીં. સહકારની અપેક્ષા, જે XYZ મૂળજીભાઈ કચ્છી. બરાબર, ચાલો. પાર્સલ સમયસર વેચણી ન થતું હોવાથી નહીં. બાર ગામના એસટી કોર્સની માહિતી. જો બહુ અઘરો પેપર હોય, અહીંયા ધ્યાન, બહુ અઘરો પેપર કાઢવો હોય તો આ પત્ર પૂછાય કે ટેલિફોન બિલના 12 ગામના કોર્સ એટલે એસટીડી કોર્સ મેળવવા અંગે વિનંતી કરતો પત્ર. બરાબર, પછી આ રીતે હાર્ડ પેપર હોય અથવા તો મીડિયમ પેપર હોય તો આ પૂછાય કે એક જ ટેલિફોન નંબર પર સમાંતર જોડાણ. મધ્ય અથવા તો હાર્ડ પેપર હોય આ પત્ર જે છે એ પૂછાઈ શકે છે. આવક વેરાને પાત્ર નહીં હોવાની ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે વિનંતી કરતો પત્ર. આ રાખજો, IMP માં રાખજો. આવડો નિકાસ પરવાનો તો મેં કીધું જ છે, આંખ બંધ કરીને બેઠે બેઠો એમ જ આવશે, કઈ ચેન્જીસ આવશે નહીં. બરાબર, એક શબ્દ એમાં બદલવાનો નથી, જોઈ જ લેજો.
જાહેર ઉપયોગી સેવામાં પાણી પુરવઠો છે, બીજું છે આરોગ્ય ક્ષેત્ર છે અને મેવાડા. પાણી અંગેનો અને ફાયર બ્રિગેડની સુવિધા અંગેનો પત્ર આઈએમપી રાખજો. પાણી અંગેનો અને ફાયર બ્રિગેડની સેવા માટેનો પત્ર આઈએમપી રાખજો. આ તો લગભગ નહીં આવે. ડિમોસ્ટ આઈએમપી મને આ વખતે એવું લાગે છે, એટલે કારણ કે હમણાં ગવર્મેન્ટે બહુ ડિમોલેશન ની કામગીરી હાથ ધરી છે, એટલે મહેરબાની કરીને આઈએમપી રાખજો. બરાબર. બીજી એક હું તમને સલાહ એ આપીશ કે મેં જે તમને આઈએમપી પત્રો કીધા હોય ને, સેમ એના રેપ્લિકા એટલે ડુપ્લિકેટ, બરાબર, ખાલી થોડી ઘણી વસ્તુ ચેન્જ કરી હોય, એ સ્વાધ્યાયમાં આપેલા હોય. બરાબર. એકવાર ઈ જોઈ જવા. ઘણી બધી વાર સ્વાધ્યાયમાંથી બેઠો પત્ર જે છે એને મૂકી દેશે. બરાબર. એટલે એકવાર જોઈ જવા. હું તો કહું જ છું, જે લોકો બોર્ડની એક્ઝામમાં હોય અને થિયરિકલ સબ્જેક્ટ આવતો હોય તો મહેરબાની કરીને તમારે એક્સરસાઇઝના મીન્સ કે સ્વાધ્યાયના એમસીક્યુ, વન લાઇનર ક્વેશ્ચન અને આવા જો મોટા સવાલ જવાબ હોય કે 5 પત્રો હોય એ તો જોઈએ જ જવા. કારણ કે બની શકે, બરાબર, ખાસ કરીને એસપીસીસી માં એસપી ભાગ છે એમાંથી એમસીક્યુ ને વન લાઇનર ક્વેશ્ચન તો જોઈને જ જવા, ટેલી કરીને જ નીકળવું. બરાબર. કારણ કે સ્વાધ્યાયમાંથી ઘણા બધા એમસીક્યુ અને વન લાઇનર ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. બરાબર. થોડોક ટાઈમ છે, ચેપ્ટર નંબર તમને ખાલી આઈએમપી કહી દઉં છું. બરાબર. હા બેટા. હા લખીને જ જો તમારી પાસે બે ઓપ્શન છે. તમને લખીને યાદ રહેતું હોય ને, મેં આની પહેલે અવારનવાર કીધેલું છે, પત્ર ક્યારે લખતા આવડે? જ્યારે પત્રનું વાંચન હોય. બરાબર. જો તમે લખીને કરતા હો તો ધી બેસ્ટ, એનાથી સારો કોઈ ઓપ્શન નથી. કારણ કે લખાણમાં વાક્ય રચનામાં ક્યાં ભૂલ આવે છે ને તમને ખબર પડે. બરાબર. તમને જે અનુકૂળતા આવે. બરાબર. તમને જે અનુકૂળતા આવી, પણ લખી અને વાંચો તો વધારે સારું, શબ્દની પકડ વધશે. રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંગેનો પરિપત્ર ધીમોસ્ટ એમપી. બરાબર. અને આમાંથી કારણ દર્શક નોટિસમાં કારણ દર્શક નોટિસ, પરિપત્રમાં રાષ્ટ્રીય તહેવાર અંગે ઉજવણીનો પરિપત્ર. બરાબર. જો એને બહુ લેન્ધી પેપર કાઢવો હશે તો એ પરિપત્રમાં આ પૂછશે, જળ વિદ્યુત શક્તિને બચાવવાની ઝુંબેશનો ભલામણ કરતો પરિપત્ર. જો લેન્ધી પેપર હોય તો આ પત્ર પૂછશે. મેમો લગભગ પૂછાય તો, બાકી તો નહીં. જો ભાઈ મેમો છે ને એ લગભગ 4 માર્કમાં કે 3 માર્કમાં આવી શકે. બરાબર. આઈએમપી કહી દઉં, આમાં તો આઈએમપી અમુક કઈ છે નહીં આમ તો. બરાબર. પેલો કયો છે? ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો, અજમાયશી સમયગાળો વધારવાનો. બરાબર. આ બે માંથી જે છે અજમાયશી સમયગાળો વધારવા અંગેનો યાદ રાખજો. બરાબર. એ આઈએમપી રાખજો. આ ત્રણે ભરતી, બદલી અને બઢતી, આ ત્રણે આઈએમપી. 3 માંથી એક બેઠો હશે અને હશે. બરાબર. શું? બરાબર. થોડુંક પછી સમજી જાવ તો બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.